તમારા ઘર આગળ કૂતરાએ છોકરાના મોઢામાં બટકું ભરીને એના દાંત ખેંચી લીધા એવું મેં સાંભળ્યું. કોણ કહે છે તમને આવું? એક કૂતરું કયડું ને એના દાંત પડી ગયા એટલે કે મોઢામાં કૂતરું એને નથી કયડું, પેનીએ કૂતરું કયડું એમાં એના દાંત પડી ગયા. પેનીએ એમાં થયું શું કે એ કૂતરું કોઈ દે કોઈને કળતું જ નથી. હે જેવું હાજે માંદે જેવું ખવડ્યું, પણ આ ઘરમાંથી જેવો નીકળો ને એવું બાંધ્યું આય ભાગ્યું. ભાગતા ભાગતા આમ પાછળ જોતો જોતો જતો હતો કે કૂતરું મારાથી કેટલું આમ છેટું છે. તમે મારી વાંહે કૂતરું ધોળ્યું તો તમે કેમ જોવો કે આ કૂતરું મારાથી કેટલું છેટું છે? એ એમ જોતો હતો તો બાજુમાંથી પાછું એક ટ્રેક્ટર એ નીકળ્યું ગળબા ભરીને. તો 2-3 ગળબા રસ્તામાં ઢોરાઈ ગયા હતા. કે આ કૂતરાને પાછળ જોવા જતો હતો અને એ ગળબામાં પગ આવ્યો અને સીધો ઢળી ગયો. તે બીજો ગળબો હતો એ મોઢામાં લાગી ગયો, 2 દાંત પડી ગયા. ત્યાંથી અહીંયા કરતો હતો તો મારાથી કૂતરું આવીને પગમાં ચોંટી ગયું બરોબર. પગમાં કયડું અને દાંત આ પાણામાં ભટકાણા એટલે પડી ગયા. તો એવા કયડે એવા કૂતરા હું કામ તમે રાખતા હશો શેરીમાં? હવે એ કયડતું જ નથી ભાઈ, ખવરિયા જેવું છે હવે હાવ. રોજ એના ઘર આગળ જ બેઠું હોય છે બચારાને. કરમ પીડા નહીં, આ એના બાપના પાપ. એના બાપના પાપ. એનો બાપો રોજ લીવના લેતો, ખખડી ગયેલું હાવ લીવના તોય ફરિયામાં લે. એ કે કોક ચોરી જાય. હવે આને કોણ ચોરી જતું હતું એ કે તમને ન ખબર પડે. કેટલી ભૂખની બારસું રખડે છે, આઈ ચોરી જાય તો આપણે ટાંટિયા ભાંગી જાય. તે રોજ લીવનાને કાઢતા. ત્યાં ખવરિયું બેઠું હોય ને તો કોક દીક એને પગ ઉપર ચડાવી દે, કોક દીક એને કાન ઉપર ચડાવી દે, કોક દીક એને પૂંછડી ઉપર ચડાવી દે. રોજ આ ખવરિયું વાંય તોડે. ને બાપા હું કે ઓલું લીવના હતું ને તો આમ ભગાવીને ચાલુ કરે એવું હતું, એમાં ભગાવીને બેસી જાય ને ખવરિયું ભેગું ન થઈ શકે. એમાં એક દી બાપા નહોતા ને આ છોકરાએ લીવના કાઢ્યું અને આ ખવરિયાને જરાક મડાડ્યું ને તો ખવરિયું ધોયડું વાંય લીવના મૂકીને જ ભાગ્યો હતો. આ ઠેક એના બાપાને કડવાની બદલે છોકરાને કડી ગઈ એવું થયું ને. બાપાએ કરમ કર્યા હતા, છોકરાને બચારાને ભોગાવવા પડે. નથી કહેતા ક્યારે ગઈઢાના પાપે છોકરાને ભોગાવવા પડે છે. આ ખવરી કડી ગયું.